Hi friend, good morning to all. Friends, today we are going to discuss the another lectures of the functions. This one our the second lecture. તો અહીંયા પણ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે the function used in the sentence. સેન્ટેન્સમાં જે આપેલા જે છે ફંક્શન એને આપણે આઈડેન્ટિફાઈ એને ઓળખવાનું છે અને એનો આન્સર આપવાનો છે. આપણે લાસ્ટમાં પણ વાત કરી હતી કે આપણે ટેબલ હશે પણ અહીંયા આપણે ચર્ચવા માટે એક ડિસ્કસ કરવા માટે એક સમજવા માટે આપણે આ રીતે અહીંયા તમને મૂક્યું છે. તો હિયર ફર્સ્ટ it is the school where I completed my primary education. કે આ જે સ્કૂલ જે છે કે જ્યાં મેં મારું જે પ્રાઇમરી જે છે એ પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે શિક્ષણ જે છે મેં ત્યાં લીધું છે. દેખો એમ આ એ જ સ્કૂલ કે જ્યાં મેં મારું પ્રાથમિક જે શિક્ષણ લીધેલું છે. તો અહીંયા આપણી પાસે આપેલા છે દેખો એમાં છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જે સમયની વાત કરે છે, રિપોર્ટિંગ ઇવેન્ટ કે જે ભૂતકાળના જે વાક્યો હોય અથવા જો રિપોર્ટેડ સ્પીચના વાક્યો હોય તેની વાત કરી રિપોર્ટેડ સ્પીચની વાત કરીશું આપણે અહીંયા. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે જ્યાં જગ્યા જ્યાં પ્લેસ સ્થાન બતાવે છે તો આપણે ત્યાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ મૂકીશું. અને ડિસ્ક્રાઇબિંગ પર્સન કે જ્યારે કોઈ વ્યક્તિની આપણે ચર્ચા કરતા હશું ફ્રેન્ડ તો આપણે એ વખતે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ કરીશું. તો અહીંયા દેખો સ્કૂલ છે એક પ્લેસ છે ને એ જગ્યાએ મેં મારું પ્રાઇમરી એજ્યુકેશન લીધું હતું. ઓકે, તો અહીંયા એક સ્થળ છે તો સ્થળ આવતું હોય તો આપણી પાસે કયું આવશે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપણી પાસે એઝ અ આન્સર આપણી પાસે રહેશે. નાઉ માય ગ્રાન્ડપા ઓલવેઝ પરફોર્મ યોગા ઇન ધ મોર્નિંગ. દેખો મારા જે દાદા જે છે એ દરરોજ સવારે યોગા કરે છે. દેખો દરરોજની ક્રિયા છે. ઓકે, અને એમની ક્રિયા કમ્પ્લીટ છે, કાર્ય કરી રહ્યા છે. એટલે અહીંયા તમે જુઓ અહીંયા આપણી પાસે આપેલું છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન કોઈ વ્યક્તિની વાત થઈ રહી હોય, સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી મેળવવી હોય આપણે, ટોકિંગ અબાઉટ ટાઈમ સમયની જ્યારે વાત કરી રહ્યા હોય, અને ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. દેખો ફ્રીક્વન્સી એટલે નિયમિતતા જ્યાં દર્શાવતી હોય ત્યાં. તો અહીંયા ઓલવેજ છે એટલે આપણે એવું સમજીએ છીએ અહીંયા કે આ જે ફંક્શન જે છે એ ફ્રીક્વન્સ થાય છે એટલે અહીંયા લખીશું આપણે એઝ અ આન્સરની જ્યારે હું વાત કરીશ તો અહીંયા આપણી પાસે આન્સર આવશે અહીંયા ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ થયો આપણો આન્સર ડી. ઓકે ફ્રેન્ડ્સ, થોડું આપણે યાદ કરવાનું છે. હુર્રે, I stood first in the quiz. Hey, હું ક્વિઝમાં ફર્સ્ટ આવ્યો છું. દેખો આપણે કોઈને સજેશન કરીએ છીએ, મેકિંગ સજેશન, ટોકિંગ અબાઉટ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટની વાત થઈ રહી છે. આપણે અહીંયા વાત કરી હતી સજેશનમાં કે શુડનો ને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે. જ્યારે ટોકિંગ અબાઉટ કોન્ટ્રાસ્ટની જે વાત થતી હોય તો ત્યાં ધો, ઓલ્ધો, ઇવન તો યાદ છે ને ફ્રેન્ડ્સ, યાદ રાખવાનું પાછું. એક્સપ્રેસિંગ ઇમોશન. દેખો ઇમોશન જેને કહીએ આપણે, બીજો એક વર્ડ આપ્યો આપણે નાઇસિટીઝ. ઓકે, જેને આપણે નાઇસિટીઝ પણ કહેતા હોઈએ છીએ. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવી, એટલે કે જ્યારે કોઈ ક્વેશ્ચન્સ વાળા વાક્યો હોય તો મોટા ભાગે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની વાત કરતા હોઈએ છીએ ફ્રેન્ડ, તેવું વાક્ય. તો અહીંયા આપણી પાસે વાત કરી છે ઇમોશન કહીએ અથવા નાઇસિટી, કારણ કે હુર્રે હોય, ગુડ લક હોય, બેસ્ટ ઓફ લક હોય, થેન્ક યુ હોય, કોંગ્રેચ્યુલેશન હોય, ગેટ વેલ સૂન હોય, ઓહ વગેરે શબ્દ જો આપણી પાસે આપેલા હોય તો આપણે એવું સમજીએ છીએ કે આ જે વાક્ય જે છે એ ઇમોશન અથવા જેને આપણે નાઇસિટી કહેતા હોઈએ છીએ, પણ એ હુર્રે છે એટલે આપણે ત્યાં ઇમોશન તરીકે આપણે એનો ઉપયોગ કરીશું. તો અહીંયા આન્સર આપણો થયો એક્સપ્રેસિંગ ઇમોશન. નંબર 4, હેમાલી told me that, હેમાલીએ મને કહ્યું કે he had been doing that job for years.
કે આ જોબ એ ક્યારનો કરે છે. દેખો અહીંયા હી ટોલ્ડ મી છે. હવે અહીંયા દેખો ટોલ્ડ મી ડેટ છે એટલે આપણને યાદ આવે છે કે આવું વાક્ય તો સર ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય ફ્રેન્ડ્સ તો આપણે એ પણ વાત કરી છે કે આવું વાક્ય હશે તો રિપોર્ટિંગ વાળું વાક્ય હશે. આપણે ફંક્શનની જ્યારે વાત કરીશું તો રિપોર્ટિંગ વાળું હશે. તો અહીંયા યુ કેન સી એક ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ એક્શન છે. અહીંયા ટાઈમ છે પણ ચોક્કસ સમય વર્ષોની વાત થઈ છે પણ અહીંયા દેખો આપણી પાસે છે ને અહીંયા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ક્રિયા થતી હોય તો પ્રોસેસ જેને કહેતા હોઈએ આપણે અને રિપોર્ટિંગ ઇવેન્ટ તો અહીંયા આપણી પાસે આન્સર આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ. આ આપણો આન્સર બનશે અહીંયા. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ 5 the road in the Baroda are not so wide as those of Ahmedabad. देखो આ રોડ બરોડામાં જે રોડ છે એ રોડ અમદાવાદના જેટલા રોડ પહોળા છે એટલા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો બંને બરોડાના રોડની અને અમદાવાદના રોડની કમ્પેરિઝન કરવામાં આવી છે. એની સરખામણી કરવામાં આવી છે અને એના પાછું તમે જોઈ શકો છો કે ફર્સ્ટ મેથડ છે આપણી પાસે નેગેટિવ એટલે કે નકાર વાક્ય છે એટલે એ સો અને અહીંયા એજનો ઉપયોગ આપણે કર્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો જે કઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ જે છે એ મૂળરૂપ છે. ત્યાં ઈઆર કે ઈએસટી કે મોર કે મોસ્ટ લાગ્યું નથી. તો આ વાક્ય હશે આપણી પાસે કમ્પેરિઝન. તો અહીંયા જોઈ શકીએ છીએ કમ્પેરિંગ થિંગ્સ છે, ઇન્ક્વાયરી ઓફ નેચર છે, રિપોર્ટિંગ ઇવેન્ટ છે અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. તો ઘણા બધા લોકો શું કરે પ્લેસમાં એ મૂકી દેતા હોય છે પણ અહીંયા જોવાનું છે કે સો અને એજ આપેલું છે અને એની સાથે આપણી પાસે વિશેષણનું મૂળ રૂપ છે એટલે આપણો જે આન્સર હશે એ હશે કમ્પેરિંગ થિંગ. ઓકે, હા ઘણી વખતે આવું બી થતું હોય છે ફ્રેન્ડ, ધ્યાન આપજો. અહીંયા કમ્પેરિંગ થિંગ લખ્યું હોય, કમ્પેરિંગ પર્સન બી લખ્યું હોય, બંને કમ્પેરિઝન. તો અહીંયા જોવાનું જો વ્યક્તિની વાત થતી હશે તો આપણે ત્યાં પર્સનની વાત કરીશું અને કોઈ વસ્તુ કે એની બાબતની ચર્ચા થતી છે તો ત્યાં થિંગ હશે. મે બી હોય તો બે, જનરલી હોતું નથી. ઇન્ક્વાયરી ઓફ નેચર એટલે કે પ્રશ્નો આપણે પૂછતા હોઈએ છીએ. રિપોર્ટિંગ ઇવેન્ટની આપણે ચર્ચા કરીએ ત્યારે. ઇન ધ ઇવનિંગ યસ્ટરડે ગઈકાલે સાંજે, ધ્યાન આપજો, વી વેર પ્લેઇંગ ખોખો, અમે ખોખો રમી રહ્યા હતા. એટલે ગઈકાલે સાંજે અમારી રમવાની ક્રિયા કેવી હતી? ત્યાં ચાલુ હતી એટલે ચાલુ ભૂતકાળ થયો છે. ઓકે, હવે ભૂતકાળની વાત થઈ છે. હવે એ દેખો આસ્કિંગ અબાઉટ નંબર, હવે નંબરની વાત થઈ છે અને નંબરમાં હોય તો આપણે વાત કરેલી છે ફ્રેન્ડ, ત્યાં નંબર હશે અથવા હાઉ મેની નું વાળું વાક્ય તમારી પાસે હશે પણ અહીંયા આપણી પાસે એવું છે નહીં. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, હા ભૂતકાળની ક્રિયા છે. ઓકે, ઇન્ક્વાયરી નેચર પ્રશ્ન નથી. રિપોર્ટિંગ એવન્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાક્ય નથી. તો આપણી પાસે આન્સર આવ્યો છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. ઓકે, ધેન Khalif can face 25 people at a time. લો 25 જણા આવે ને, ખલી નામ સાંભળ્યું હોય તો WWF માં આવતા હતા. ઓકે, હરિયાણાના છે અત્યારે અને હરિયાણામાં રહે છે. હવે ખલી જે છે એકી સાથે 25 લોકો હોય એમની સાથે ફાઇટ કરવા આવી જાય તો પણ એમનો સામનો કરી શકે છે, એટલી કેપેબિલિટી છે એમનામાં. તો અહીંયા એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ ઇમોશન, ઇમોશન તો ક્યાંથી હોય, દે કરવાની હોય, ઇમોશન હોય નહીં ત્યાં. ડિસ્ક્રાઇબિંગ પર્સન, કોઈ પર્સનની વાત થઈ રહી છે. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવ આપણે વાત કરી હતી ફ્રેન્ડ્સ. અલ્ટરનેટિવ હોય તો શું હોય છે? આઈધર ઓર, નાઈધર નોટ, નોટ ઓનલી બટ ઓલ્સો વગેરેનો આપણો ઉપયોગ થતો હોય છે પણ એવું નથી. તો અહીંયા દેખો એબિલિટી છે એની કેપ છે ને, તો અહીંયા આપણે લખીશું આન્સરમાં એ એક્સપ્રેસિંગ એબિલિટી. આ આપણો આન્સર થયો. નાઉ 8 would you have some more tea dear, ask Sanya to Amrita. તો અહીંયા તમે જોઈ શકો છો કે
સાનિયા જે છે એ અમૃત નકે છે. વુડ યુ હેવ સમ મોર ટી? થોડું વધારે હજુ ટી લઈશ? દેખો અહીંયા આપણને એવું લાગે ને કે અહીંયા રિપોર્ટિંગ દેખો વાક્ય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય છે અહીંયા. હવે અહીંયા તમે જોઈ શકો છો તમારી પાસે ઓપ્શન છે તો અહીંયા દેખો મેકિંગ સજેશન, સજેશન સૂચન કરે છે, મેકિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ કરે છે, ઇન્ક્વાયરી એઝ અ નેચર પ્રશ્નવાળું વાક્ય છે, અને ડિસ્ક્રાઇબિંગ એક્શન અને કોઈ કાર્યની વાત છે. તો હવે અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન આપવાનું, ઘણા બધા મિત્રોનો એક ભૂલ એ થવાની સંભાવના છે કે અહીંયા દેખો તમે જોઈ શકો છો કે વુડ થી શરૂ થયું છે અને એ ક્વેશ્ચન છે આપણી પાસે. એટલે સર તમે કહ્યું હતું કે ભાઈ ઇન્ક્વાયરી એઝ અ નેચર, ઓકે પ્રશ્ન પૂછીએ છીએ આપણે એમાં, પણ અહીંયા તમે જોઈ શકો છો વુડ થી શરૂઆત થઈ છે અને આપણે રિક્વેસ્ટ વાળા વાક્યો તમે યાદ કરો, રિક્વેસ્ટ વાળા વાક્યમાં આપણે ચલાવ્યું છે કે વુડ કે કુડ થી શરૂઆત થઈ હોય વાક્યની પ્રશ્નમાં, તો એ પણ રિક્વેસ્ટ વાળા વાક્યો હોય છે. તો અહીંયા આપણી પાસે છે રિક્વેસ્ટ, તો એ આન્સર જે છે એ ઇન્ક્વાયરી એઝ અ નેચર નહીં, પણ આપણો આન્સર થશે અહીંયા મેકિંગ રિક્વેસ્ટ. ફ્રેન્ડ્સ આઈ હોપ તમને ખબર પડતી હશે, કારણ કે ચલાવ્યું છે એ જ ટોપિક અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને આના 3 માર્ક છે આપણી પાસે, એટલે જવાના જોઈએ. આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝ ઇન ધ સેન્ટેન્સ. હાઉ મેની ચેપ્ટર્સ હેવ યુ ફિનિશ સો ફાર? તો તમે કેટલા ચેપ્ટર હજુ સુધી પૂરા કર્યા છે? ફિનિશ કર્યા એટલે પૂર્ણ કર્યા છે. તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, જથ્થો છે, જો જથ્થો હોય એટલે કે ગણી ન શકા હોય તો આપણે લખીએ ને, તો ત્યાં હાઉ મચ હોત. આસ્કિંગ અબાઉટ નંબર, ગણી શકાય એવું છે, નંબર છે, એક્શન કાર્ય છે, અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ભૂતકાળનું વાક્ય, એટલે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. તો અહીંયા નંબરની વાત થઈ છે એટલે અહીંયા લખીશું આપણે હાઉ મેની છે, એટલે આન્સર આપણો આવશે આસ્કિંગ અબાઉટ નંબર. તો આ થયો આન્સર આપણો. હાઉ લોંગ will it take to complete this bridge? આ બ્રિજ પૂર્ણ કરતા કેટલો સમય લાગશે? ask the minister to engineer. મિનિસ્ટર જે એન્જિનિયરને કહે છે કે આ પુલ પૂરો કરતા કેટલો ડ્યુરેશન, કેટલો સમય લાગશે? તો અહીંયા પ્રોસેસ દેખો, પ્રોસેસ આપેલું છે તો પ્રોસેસમાં પણ આપણે ચર્ચા કરી હતી ફ્રેન્ડ કે મોટા ભાગે જે પેસિવ વોઇસના વાક્યો હશે અથવા આપણે પ્રોસેસ એટલે વાત કરીએ કે ભાઈ ટી લઈ લો, ઓકે, સુગર લઈ લો, બોઇલ પાણી વોટર કરો અને એમાં મિક્સ કરો અને ચા બનાવો, દૂધ રેડી નહીં, તો એ પ્રોસેસ થઈ. નાઉ આસ્કિંગ અબાઉટ ક્વોલિટી, ક્વોલિટીની ચર્ચા થતી હોય. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, સમયગાળાની વાત થતી હોય. આસ્કિંગ અબાઉટ ફ્રીક્વન્સી, રોજની ક્રિયા થતી હોય. તો અહીંયા તો હાઉ લોંગ, કેટલો સમય છે, એટલે સમયની વાત થઈ છે એટલે અહીંયા લખીશું આપણે એઝ અ આન્સર આપણું ડ્યુરેશન રહેશે. 11 ફોર મેકિંગ ધીસ જ્યુસ, આ જ્યુસ બનાવવા માટે you will need either a mixer or a blender. કાં તો તમારે બ્લેન્ડરની જરૂર પડશે અથવા તો મિક્સરની જરૂર, જેને આપણે જ્યુસર કહેતા હોઈએ છીએ, એની જરૂર પડશે. તો આઈધર અથવા દેખો આઈધર આપ્યું છે, કાં તો મિક્સર કાં તો બ્લેન્ડર, બેમાંથી એકની જરૂર પડશે. એટલે યુ હેવ ધ ઓપ્શન, તમારી પાસે ઓપ્શન છે અને ઓપ્શન હોય તો અહીંયા જોઈ શકીએ કયા ઓપ્શન છે આપણી પાસે. એક ટોકિંગ અબાઉટ ટાઈમ, સમય વિશે તો વાત થઈ જ નથી. ડિસ્ક્રાઇબિંગ એક્શન, કાર્ય કરવાની વાત થઈ રહી છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે અને ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, તો અહીંયા દેખો અલ્ટરનેટિવ ચોઇસ અથવા ચોઇસ પણ તમને આપ્યું હોય. અહીંયા તમને શું કર્યું હોય? ટોકિંગ અબાઉટ ઓપ્શન, ટોકિંગ અબાઉટ ચોઇસ અને ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. તો આ ત્રણ જે હોય આમાંથી આપ્યું હોય એ આપણો આન્સર અહીંયા બને છે. ઓકે, આની જગ્યાએ ચોઇસ પણ હોઈ શકે અને એની જગ્યાએ આપણે હાલ ચર્ચા કરીએ એમ ઓપ્શન પણ હોઈ શકે છે. 12th, though we tried our best, આપણે બેસ્ટ પ્રયત્ન કર્યો, we are not able to complete the target of reading. આપણે સખત બેસ્ટ પ્રયત્ન કર્યો છતાંય આપણું જે ટાર્ગેટ હતું રીડિંગ કરવાનું એ પૂર્ણ થઈ શક્યું નહીં.
અરે સર અમારે તો રોજ આવું તો બધું બોલતા નહીં. બુક લીધી હોય ને પછી એ વિચારોમાં એ ચાલ્યા ગયા હોય, પૂરું થતું નથી. પ્રયત્ન કરો તો બી જો પૂરું નથી થયું તો વિરોધાભાસ, બિચારાએ એ પ્રયત્ન તો કર્યો છે ને, તો ત્યાં આપણે વિરોધાભાસ દર્શાવતા હોય છે. એટલે એ દેખો એક ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, એ ટોકિંગ અબાઉટ ધ રીઝન હોત તો આપણને ખબર હોત કે ધેરફોર હોત, બીકોઝ હોત. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટનું એ દર્શાવે છે. અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તો અહીંયા કોન્ટ્રાસ્ટ આપેલું છે તો એ આપણો આન્સર બનશે. એટલે અહીંયા થઈ છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. નાઉ 30. I have not tasted tea since my birth. મેં મારા જન્મથી, હું જન્મ્યો ત્યારથી મેં ચા પીધી નથી. ટેસ્ટ કરેલો, ચાનો ટેસ્ટ કર્યો નથી, ચા મેં પીધી જ નથી. બોલો, જન્મ્યો ત્યારથી. જન્મી લીધા, સારું હશે. ચલો ભાઈ, વસ્તીમાં વધારો થાય. એ એક્સચેન્જિંગ નાઇસિટી, ટોકિંગ અબાઉટ ટાઈમ, સમયની વાત થઈ રહી છે. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે રિપોર્ટેડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત થઈ રહી છે. કે ડિસ્ક્રાઇબિંગ એક્શન, કે કોઈ કાર્ય કરી રહ્યો છે તો આપણી પાસે કાર્ય બી નથી કરી રહ્યો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું નથી, નાઇસિટી નથી, તો સમયની તો વાત થઈ છે જન્મથી. તો આપણી પાસે આન્સર બન્યો અહીંયા. એઝ અ આન્સરની જ્યારે વાત કરીશું આપણે તો આન્સર હશે આપણો બી. ટોકિંગ અબાઉટ ટાઈમ. 14. He was making a noise in the classroom. ક્લાસરૂમમાં અવાજ કરી રહ્યા છે એટલે અવાજ કરવાનું કાર્ય ચાલુ છે. Therefore, તેથી ટીચર પનિશ હિમ, ટીચરે એને ધીબેડી નાખ્યો. અવાજ કરે બિનજરૂરી તો સર પછી દે મેથી પાક આપે ને. અને શિયાળામાં તો બહુ મજા આવે ખાવાની, નહીં? ઓકે, તો અહીંયા ટોકિંગ અબાઉટ ધ રીઝન એન્ડ રિઝલ્ટ. देखो રીઝન પણ બન્યું છે ને એનું પરિણામ બન્યું છે. રિપોર્ટિંગ ઇવેન્ટ, ઇન્ક્વાયરી ઓફ એઝ અ નેચર, અથવા સિકિંગ ઇન્ફોર્મેશન મેળવવાની હોય તો અહીંયા આપણને આપેલું જ છે એ. તો આન્સર બન્યો આપણો શું બનશે અહીંયા? કે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. આ થયો આપણો આન્સર. હાય રિંકુ, what are you looking for? देखो, हाय रिंकू શું શોધી રહી છે? હાય રિંકુ તો છે જ. તો અહીંયા દેખો એક્સચેન્જિંગ નાઇસિટી, ટોકિંગ અબાઉટ ટાઈમ, સમયની તો વાત છે જ ને, એક્સપ્રેશન ઇમોશન પણ છે નહીં, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, ભૂતકાળની પણ એ તો આપણી પાસે ચાલુ ભૂતકાળ છે એટલે એ બી નથી, સોરી ચાલુ વર્તમાનકાળ છે. તો આપણી પાસે રહ્યું શું? તો આપણી પાસે રહ્યું નાઇસિટી. તો આન્સર બન્યો આપણો એક્સચેન્જિંગ નાઇસિટી. 16. Could you show me the way to the city hospital? શું તમે સિટી હોસ્પિટલનો રસ્તો મને બતાવી શકશો? દેખો, બતાવી શકશો એટલે ત્યાં બોલવામાં તમે જુઓ ત્યાં એક રિક્વેસ્ટનો ભાવ આવે છે. હવે અહીંયા તમે જુઓ આપણી પાસે અહીંયા ઇન્ક્વાયરી ઓફ એઝ અ નેચર પણ છે, જે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ આપણે. એટલે અહીંયા આવી જગ્યાએ આપણે ઘણા વખતે ભૂલો કરી દેતા હોઈએ છીએ. પણ અહીંયા હમણાં અગાઉ બી ચર્ચા કરી મેં ફ્રેન્ડ કે કુડ કે વુડથી શરૂઆત થઈ હોય અને આપણને કંઈક મેળવવું કે દર્શાવવાની વાત થતી હોય તો ત્યાં આપણે અહીંયા મેકિંગ રિક્વેસ્ટ નો ઉપયોગ કરીશું. તો આન્સર આપણો રિક્વેસ્ટ બનશે. ધ્યાન આપવાનું છે અહીંયા. તો નાવ ચલો મેકિંગ ફરીથી એ ચીજ. નાવ 17.
डू यू हैव एनी प्रॉब्लम इन सॉल्विंग दिस प्रॉब्लम? देखो कोई समस्या છે ભાઈ આ સમસ્યા સોલ્વ કરવામાં? પ્રશ્ન છે આપણી પાસે. પ્રોસેસ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એ, બી ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત થઈ રહી છે, ટોકિંગ અબાઉટ ટાઈમ સમયની વાત થઈ રહી છે, કે ઇન્ક્વાયરી એઝ અ નેચર કે કંઈ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સ્વાભાવિક છે આપણે અહીંયા કંઈક જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે આપણું જે આન્સર જે છે એ ઇન્ક્વાયરી એઝ અ નેચર એ આપણી પાસે હશે આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, હમણાં આપણે વાત કરી હતી કે ક્વેશ્ચન્સ હોય તો આપણે જાણકારી મેળવવા માટે ઉપયોગ કરતા હોય ઇન્ક્વાયરી એઝ અ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન પણ અહીંયા આપણે લખતા હોઈએ છીએ. ટેક અ સ્ક્રૂ ડ્રાઈવર, એક સ્ક્રૂ ડ્રાઈવર લઈ લો. ફાઇન્ડ અ સ્ક્રૂ એટ ધ બેક કવર ઓફ ધ મોબાઈલની પાછળ કવર પાછળ જે બે સ્ક્રૂ છે એને જુઓ અને ઓપન ઇટ જેન્ટલી ને હળવેકથી એને ઓપન કરો, ધીરેથી. મંડાઈ નહીં જવાનું ત્યાં ત્યાં. હવે દેખો સ્ક્રૂ ડ્રાઈવર લેવાનું છે, ત્યારબાદ મોબાઈલનો સ્ક્રૂ જોવાનો છે ને ઓપન કરવાનો છે. તો આખી એક ક્રિયા છે. તો અહીંયા મેકિંગ રિક્વેસ્ટ તો છે જ નહીં, વિનંતી ક્યાં આવે છે? એક્સચેન્જ નાઇસિટી તો છે જ નહીં. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પ્રક્રિયા છે. રિપોર્ટિંગ ઇવેન્ટ અહીંયા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય નથી અને પ્રોસેસ છે એટલે આપણો આન્સર બનશે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ થયો આપણો આન્સર ફ્રેન્ડ્સ. ઓકે. 19. The rally was kept on by the chief minister of our state. આ રેલી આપણા જે સ્ટેટના ચીફ મિનિસ્ટર છે એમણે રાખેલી છે. દેખો અહીંયા હવે અહીંયા ફર્સ્ટ છે નોટ ઇમ્પોર્ટન્ટ, ડિસ્ક્રાઇબિંગ રીઝન, ટોકિંગ અબાઉટ ટાઈમ, મેકિંગ સજેશન. તો અહીંયા આપણે વાત કરી હતી કે જો તમારી પાસે આ રીતનું વાક્ય હોય ને એમાં પેશીવાળું વાક્ય હોય ને નોટ ઇમ્પોર્ટન્ટ આપેલું હોય તો એ એજ આપણો આન્સર રહેશે. ઓકે, અહીંયા સમયની વાત કરી નથી, રીઝનની બી વાત થઈ નથી. તો અહીંયા આ પેશીવાળા વાક્યો હોય તો મોટે ભાગે ત્યાં આપણે નોટ ઇમ્પોર્ટન્ટનો ઉપયોગ કરીશું અથવા ક્યાંક પ્રોસેસ પણ જોવા મળશે. 20. You should know the detail first then complain the police. પહેલા ડિટેલને જાણ ભાઈ અને પછી કમ્પ્લેન કર. ના આપણા જે હોય આપણે તો કંઈક સર આને આમ કર્યું પણ શું, એટલે જે પણ બાબત હોય એને શાંતિથી સમજો, વિચારો અને પછી એને કંઈક વાતની ચર્ચા કરો. એમને એમ ક્યાં ચર્ચા કરવી નહીં. તો ડિટેલ જાણવાની છે અને પછી કમ્પ્લેન કરવાની છે પોલીસને. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, રિપોર્ટિંગ ઇવેન્ટ તો ઉડી જ જશે આપણી પાસે. એક્સપ્રેસિંગ નેસેસિટી અને નાઇસિટી પણ નહીં હોય. તો નેસેસિટી ખરેખર આ કાર્ય કરવાની જરૂર રહેતી હોય કમ્પલસરી, એટલે અહીંયા એક્સપ્રેસિંગ જે છે એ નાઇસિટી જે છે નેસેસિટી જે છે એ આપણો આન્સર અહીંયા બનશે. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા નાઇસિટી અને નેસેસિટી બે સેમ ઘણી વખત લાગે એટલે આપણે ટીક કરી નાખીએ ઉતાવળમાં, પણ આવું ન થાય એનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ. તો આ હતું આપણું આજનું ફંક્શનનું સેકન્ડ લેક્ચર. ઓકે ફ્રેન્ડ, તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તો હવે ઓબ્વિયસલી લાઈક શેર એન્ડ કરવાની છે. આપણું યુટ્યુબ ચેનલ છે રોયલ ઇન્સ્ટિટ્યૂટની, તો એ કાર્ય આપ કરી શકો છો. મળીશું. બાય, ટેક કેર.